કાંઈ ચાલો એ દેહમાં જાય છે તો થેલા બેલા ભરાઈ ગયા છે, બધા પીડા છે. ભાઈ માણા ગયા પછી આમ જો એવું ન હોય, એમાં કે એમાં એવું હતું કે બહુ ટ્રાફિક બહુ હતી ત્યાં, એટલે ખોટીના ગાડી મોટી ગાડી કાંઈ પાર્ક કરવા જેવી જગ્યા નહોતી, એટલે એ લોકો હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો જો હું તો મારી સાઈડ ઉપર પહોંચી ગયો છું અત્યારે, અને ગાડી લઈને આવો છું, ચાય લેતો આવો છું. અરે એમ કે મારે સાઈડ ઉપર થોડું મોડું થઈ ગયું હતું આવવામાં, કેમ કે અત્યારે વાગી ગયા છે 10, અને ઓલા બધા પહોંચી ગયા કે ચા લેતો આવજો, મોડો ભલે ન વાંધો નહીં. તો હું ચા લઈને પહોંચી ગયો, ટિફિન બી બનાવી દીધું છે માતાજીએ, ટિફિન લઈને આવ્યો છું. સારું વાળો તે બધાને ચા પાઈ દઉં એટલે રેડું નાખતા બંધ થાય. મારા આજના નસીબ હારા છે કે લિફ્ટ ચાલુ છે, ઉપાડી નથી, દાદરા ચડીને જ જવાનું, લિફ્ટમાં જવાનું. લિફ્ટ ખાલી ચાલુ હતી એવું મને ખબર, એવું લાગ્યું મને. ચાલુ નથી કે બગડી ગયેલી છે, ગેરમાં મળે ગેરમાં મળે દીધી છે. એક ભાઈ આવીને મને કીધું કે ભાઈ લિફ્ટ બંધ છે, દાદરા ચડવા મળે. તઈ મને ખબર પડી, દાદરા મેળો થયો 9માં મળે પહોંચ્યો છે, હજી 14માં મળે ચડવાનું. તો જો બધા જમવા બેસી ગયા છે, કામ કરીને થાકી ગયા બધા. ઓહો, એ જો આપણા ભાર્ગવ શેઠ આવ્યા છે આજ લિફ્ટ ચાલુ હતી. આજ લિફ્ટ ચાલુ હતી એટલે આવ્યો, નકર એમ કહેતો હું નીચેથી જ જોવા જાય, પણ લિફ્ટ ચાલુ હતી એટલે ઉપર લગીને આવ્યો. અને આપણા સાગરભાઈ 1 નંબર મોંઘું શર્ટ પહેરીને બેઠા છે. આપણા રોશનભાઈ માસે રૂમાલ બાંધી બેસે, દુબઈથી આવ્યા હોય એમ. ને આ ભાઈ તો નવા હેલ્પર છે. શું નામ ભાઈ તમારું? ગોપાલ. ઓહો ગોપાલ મારો પારણીએ ઝૂલે. ના તો મીઠો ખાવામાં જો વાટે ન જો તો એ ખાઈ લો પેલા, એ કે બધા હરામી હો બેટા તે વચ્ચે નહીં. ને જયેશભાઈને તીખું લાગે છે પણ વડાપાઉં આપે છે, ને બધા વડાપાઉં લઈ આવ્યા છે. હું ટિફિન લઈને આવ્યો છું, પણ આપણે ટિફિનની સુવિધા છે કે બનાવી દીધું છે આજ, કેમ કે રાતે માતાજી દુબઈ જાય છે એટલે અત્યારે પાછા બહાર નીકળી ગયા છે. એમાં હું તો ઘડીક આરામ કરવો હતો, પણ તાણે આરામ કરવા ન દીધું કે કામ જોવા જવું છે. હાલ મારી યાર જોવા જાય છે, નીકળી જાય છે. તો અત્યારે 6 વાગ્યા છે અને રજા કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજનો આપણો છેલ્લો દિવસ હતો સાઈડ ઉપર. આજ આપણે આ સાઈડ પૂરી થઈ ગઈ છે. જો બતાવો તમે, જો આ હોલની મોટી દિવાલ છે, આ ટીવી યુનિટ છે, જો આવડું બધી બાજુ રાઈસ આવી ગઈ છે, કે દિવાલ બાકી નથી. આ કિચન છે, કિચન એરિયો. બાકી બેડરૂમ તો તમે જોયા છે, છતાંય પાછા બતાવી દઉં છું. એક આ બેડરૂમ છે આપણું, આ બાથરૂમ છે અહીંયા, અને આ દિવાલ ગઢેલી છે આ મોટી. એક આ રૂમ છે, 3 BHK ફ્લેટ છે આપણો. આ બીજી રૂમ છે આપણી, એમાં આ દિવાલ પર બેડ આવે છે, ત્યાં બાથરૂમ છે. બાકી આ રીતના અમે અમારી રીતના ડિઝાઇન કરીને ટાઈપ લગાવેલી છે. અને આ કંઈક મંદિરનો રૂમ છે, કારણ એ બતાવ્યું તમને. અહીંયા કબાટ આ રીતના છે, આ રીતના મંદિરનો રૂમ છે, ટાઈપ લગાવેલી તમે સાદી અને સિમ્પલ. બહુ ઓવરમાં કાંઈ નથી કર્યું, મીડિયમ કર્યું છે. ઓવરમાં બહુ સારું લાગે છે એટલે અમે મીડિયમ કરીએ, અમારી રીતના અમે બનાવીએ છીએ. આ કેમ કપડાં કરીને તમારે છે અમદાવાદ પગો? ઓહો એ ચેડ તૈયાર થઈ ગયા. શું વાત છે? હશે ભાઈ હશે. હાલો દેશ ભાગવું ને હવે ઘરે. હાલો કાલથી આ કોઈ દેખાતા નહીં, બરોબર? કોઈનું કાંઈ કામ નથી અહીંયા. એક રોશન દેખાય, બીજું કોઈ નહીં. હાથા ભરવા આવશે કાંઈ નહીં, હવે કાંઈક આવશે, કાંઈક ટાબક ટબક તો આવશું. બાકી અત્યારે મોટું બધું કામ પૂરું થઈ ગયું છે. નવું આવે તો ઠીક છે, બાકી થઈ ગયું છે અહીંયા. કાલથી જ આવવાનું કંઈ પગલી. તો હું અત્યારે સાઈડ ઉપરથી ઘરે આવી ગયો છું, મસ્ત નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયો છું. અને માતાજી બેઠા છે અહીંયા. મારા ખ્યાલથી સારું થઈ ગયું લાગે માતાજીને, દેવમાં જવાનું છે એટલે. અચ્છા, ખાઓ માં કસમ. હા ઠીક, અચ્છા કાંઈ ચાલો, એ દેવમાં જાય છે તો થેલા બેલા ભરાઈ ગયા છે, બધા પીડા છે. જુઓ બધાના થેલકા ભર્યા છે. ગટુ ક્યાં જવું મારા દીકરાને? દેશમાં જવું. કેમાં જાય તું? હે હું હે તો પછી પાપાને ના મિસ નહીં કરી ને તું? હાલ છે ને પાપા વગર હાલ છે તારે? હે નહીં હાલે તો કેમ ભેગું કરશું કે? હાલે ને? હા તો વાંધો નહીં, એકાદ જો ને, 2 દી એકાદ જો ને કા. હા 2 દી પૂટી જાય છે પછી જાય. તો મારી આ દેહમાં થોડું કામ છે એટલે જાય છે. શું કામ છે તો બહુ મને જેવું તેવું ખબર છે કે વાસ્તુ છે એમ કહે છે. એવું છે કાંઈ વાંચતા ગાતા જાઓ, બીજું હું વાસ્તુમાં. હારું હાલો ઉપડો.
મમ્મી અરે આવવાની છે હા ઈ તારા હાટુ જ ને આવું તો નકર મારે તો જો બધાને ઉતારી દીધા છે અને હું પાછો ઘર બાજુ જાઉં છું કેમ કે એમાં એવું હતું કે બહુ ટ્રાફિક બહુ હતી ત્યાં એટલે ખોટીના ગાડી મોટી ગાડી કાંઈ પાર્ક કરવા જેવી જગ્યા નહોતી એટલે એ લોકોને બસે ઉતારીને હું નીકળી ગયો છું પાછો ઘર બાજુ જવા માટે એકલો છું જો કોઈ છે નહીં બધા ઉતાર નાખ્યા છે હવે રખડવાનું છે હોલના માથાને એમ જો આવી રીતના જ તે તો 11 વાગી ગયા છે અને હવે જો ભાઈ માણા ગયા પછી આમ જો એવું ન હોય એમ ન હોય તો ભાઈ છે ને આપણે સાફ સફાઈ થોડી રાખવી પડે સમજ્યા ગોબરું ઘરે મને ન ગમે મને થોડો શોખ હોય તો વધારે મજા આવે પણ એમ નથી આ જો ક્રિસ આ ગયા પછીનો ચમત્કાર પછી એટલે એવું કઈ જરૂર નથી આ તો ઈ બે દી પૂરતી ગઈ એટલે બાકી માણસ રાખ દઉં સાફ કરવા. એટલે જો આવું થાય ઘણી વાર એમ કે ને આ છે પણ એક જોતા આમાં ઘરે વાર ન હોય તો હાવણી મારવામાં વાંધો નહીં ઈ હોય તો હાવણી ન મરાય સમજ રહ્યો આબરૂ ઘટી જાય તો આબરૂ ઘટી જાય આબરૂ ન લાવી જાય. આબરૂ ન જ આવી જોવે જો આખું ઘર સુમસામ ખાલી ખમ છે બધા ખૂણા ખાસકા બધા ઓમ શાંતિ હવે અમે નરી બે બાર એક આટો મારીએ હવે એકાદ ક્યાંક રખડવા જાવું તો પડશે હા. બાયું નથી એટલે ઓલા મોકો મળી જાય એટલે ગમે ના જઈએ કાંઈ ને આપણે ક્યાંક રખડવા ઉપડીએ આપણે બે હમ. કેમ કે મને કોઈ કઈ કહેવાળું છે નહીં તો અત્યારે જો મયુરને પેલા ફોન કર્યો હતો તેનો ફોન આવ્યો છે અત્યારે મયુરને મળવા જાય છે અને એની પેલા કોને જો હિંમતભાઈ ને કર્યો તો શક્તિભાઈ ને કર્યો તો એ બધા હુઈ ગયા ફેમિલી વાળા એ બધા હુઈ હું ગયા છૂટો સવાયો મયુર તો આવ્યો એ હારો કેવાય નકર અમે બે મેં નકર- એને કીધું તું હુઈ જા મેં તું ઘરે પહોંચ્યો હતી કે નહીં કે હું આવું છું ઈ કે તો મેળ આવી ગયો હાલો તમે તો તો હાલો કે ખવાણ કરીએ બાર બે તો જો હું મારી ગાડી લઈને આવી ગયો છું એમાં એકચ્યુઅલી એમાં એવું હતું કે મયુરને મેં ફોન કર્યો હતો એ અહીંયા એન્થમ સર્કલ પાસે આવતો હતો સદા ચોક પાસે ચાણક્ય બેહવા પણ એના પાછો ફોન આવ્યો મને કે કિરણ ચોક બાજુ આવી ને એ કે તો બેને થોડુંક ઘરે જવામાં ઇક્વલ થાય અને થોડોક લોંગ ટાઈમ બેહીએ કે એમ જાજો ટાઈમ આપીએ કે કેમ કે હું પછી મારા ઘર નજીક થાય હું તરત ઘરે બી આવું ને એને થોડુંક આગવું પડે અને વહેલા જવું પડે તો હું મારી ગાડી લઈ લીધી છે અને મનોજ એની ગાડી મારા તારી ત્યાંથી ગાડી મારું ઘર નજીક તારે પડે નજીક પડી જાય એટલે શોર્ટમાં મોટું કામ કરવાટું નીકળી ગયા છે ઈ ઘરે ગાડી લેવા પાછા આવી ગયા છે ને હવે જાય છે મયુર પાસે મયુરે કીધું કે જીજે ભાઈને નીચે ખેતલા આપવા છે ને તો એમને આ જીજે ભાઈ વાળાનું તો આમ તો જો કેવડું માર્કેટિંગ છે આમ તો જો ને લાઇટિંગ બાઇટિંગ એટલી બધી કમાતો હોય છે જો હોય તો ફાળી રહેવો જોઈએ એમ એમ ન થવું ગમે ત્યાં ના મયુર ક્યાં છે આ જો આમ તો આમ તો ક્યાં છે સામનો કોણે બેઠો છે ક્યાં રહ્યો? અયો તે કોણે દેખાડો બે આ બે ભાઈઓ છે આ બધા છે ક્યાં મેં તો માર ભાઈ હાથમાં આવ્યો તો જો ભરત મિલન થઈ ગયું છે કેવું મિલન ભરત મિલન ભરત મિલન મનોજભાઈ આ કેમ છે ભાઈ મજામાં ભરત ને મિલન બે નામ થાય. ભરત એ મિલન કોઈ થઈ મિલન એ ગયું કોઈ નથી. આ કોઈ દેખાતા મિલન ભરત મારો હાડું છે હા એને તું મેથી ભાજી લેવા મોકલે ભાજી તો મેથીની ભાજી લઈને આવે એવો મારો હાડું. અને ભરત માં દાદાનો છોકરો છે ભરત ને બધું ભેગું થઈ ગયું હું મયુરા કેટલા દિવસથી ક્યાં દેખાતો નથી હમણાં તો મને કામમાં ફરફોલા પાડવા એમ તો- જાય બધે તો. ફરફોલા પાડવા જાય. ઠીક ભજન દોડિયા મને લાગ્યા બાજુમાં જોઈ લે. એમને મયુર નવસે જો હવે. આ વખતે વટ પાડી દેવાનો લાગે કેમ લાગે આને તારા સાઈડ કાપી જાય કાપી જાય એવું લાગે. સાઈડ તો નથી કાપી, ખાલી આવડો હતો રમતા એટલે બસ ઘણું કે સાઈડ કોઈ આ વખતે નવરાત્રી નામ જો નવરાત્રી ફૂલ તૈયારી કાલે એને હથોરો કરાવવા હા, તો જવાનું. કાંઈ લાય. કાલે એકલો છું ને હે. ભાઈ દેહમાં કે અહીંયા નીચે છે ને ઓલા ભોયરામાં એની જિંદગી કેવી ની કાલ કરી દેખાડી એ પાકું મજા આવશે વૈલોદભાઈ આવ્યો. તો આ સબસ્ક્રાઇબર મિત્ર આવ્યા હતા શક્કરપારા. સબસ્ક્રાઇબર મિત્ર આપણા શક્કરપારા. તળાજા મોવા રોડ. લ્યો. લે આ તો ભાઈઓ નીકળ્યા આપણા ખાડે જ થયા, તળાજા પાસે જ છે. હા બાજુનું જ ગામ છે હા, તળાજા પાસે જ થયું. હા હા જો મહેમાન ગતિ તો અહીંયા જ થાય હો ભાઈ તમારા સબસ્ક્રાઇબર અમે બેઠા હો હા અમે સબસ્ક્રાઇબર તમારા બેઠા છે એવું છે મહેમાન ગતિ તો અમારા મયુર ની અહીંયા જ છે હો ભાઈ કે ઓલા ભાઈ કે વિડિયો બનાવી ને એ પોતે હું નામ હરેશ હરી મેં કીધું કે હા એક હરેશ કે મિસ્ટર હરેશ ને ઓ ભાઈ પોતે આ જો વાંઢા માણસ ની મહેમાન ગતિ લઠા લઠા બેઠા ને તો આવી મહેમાન ગતિ થાય આવી મહેફિલ થાય એમ. પાણી હા અને બાયું ને અહીંયા લાવીને કે અહીંયા નો બેહીએ કે કારણ કે મારા ખાવું તે ખાવું એટલે જ તો ભાઈ જો આ સાને પીધો કેટલા 7 વર્ષથી પહેલી વાર સાપ પીવે છે. મનોજ હા 7 વર્ષ વિચાર કરી પછી લે બાયું અમારી અહીંયા ઘરે નથી ઈ રાજી થઈ રાજી 7 ભાઈ વર્ષ પછી 7 વર્ષ પછી સાપ પીવે છે.
પછી એ વસ્તુ માહોલ બહુ મહત્વનું છે આમાં, કારણ કે ઘણી વાર આપણે એમ થાય ને આંત પડે બે દોસ્તા ચા પીવા વાળા હારે ન હોય તો તમે ગમે એટલું કમાણા ને વ્યર્થ છે. હા, એવી વાત હા. છે. અત્યારે જો આખું ઘર સુમસાન છે, કોઈ છે નહીં ઘરમાં, ને રાતના 1:15 વાગ્યો છે. મોબાઈલ લઈને બેસી ગયો છું અને જમવા બેઠો છું અત્યારે, કેમ કે અમે એવું છે બધા દેહમાં ઉતારીને આવ્યો પછી એકલો એટલે ખબર જ છે રખડવા તો જવાનો જ છું, એટલે બધા ભાઈબંધ હારે બેઠો તો મયુર હારે. તો અત્યારે 1 વાગે ઘરે આવ્યો અને થોડુંક બધી ઘર બર થોડું ખરખું કરી નાખ્યું અને પછી જમવા બેઠો. જો ભીંડાનું શાક અને રોટલી બનાવીને ગઈ છે માતાજી. એને ખબર છે કે હું બહારનું બહુ ઓછું ખાઉં છું, ખાઉં પણ આમ એટલું બધું નહીં, એમ બહુ ઓછું હોય મારું. એટલે એ કહે કે અત્યારે તો ખાઈ લે એમ રાતે, એટલે મારે આટલું ભીંડાનું શાક રોટલી બનાવીને ગઈ છે, ચાલો હું મસ્તીનું ખાઈ લઉં અને પછી સૂઈ જાઉં. પછી 2 દી લગીને બહારનું જ ખાવાનું છે, એટલે મારે આટલું અત્યારે ભીંડાનું શાક ને રોટલી બનાવતી ગઈ છે, મારું ફેવરિટ.